મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ મહિલા અધિકારીતા યોજના વિશે, જેમાં તમને 1,00,000 રૂપિયા સુધીની લોન છે એ આપવામાં આવે છે. અહીં મિત્રો નવો વ્યવસાય શરૂ કરવા માટે મહિલાઓને એક સહાય રૂપે લોન છે એ પૂરી પાડવામાં આવે છે. આ યોજનાનો લાભ કોને મળશે અને આ લાભ લેવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, આ તમામ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમતા હોય તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો જોઈએ. મહિલા અધિકારીતા યોજના એ મહિલા સશક્તિકરણ, સ્વાવલંબન અને સમૃદ્ધિ માટેનું એક સરકાર દ્વારા પગલું છે એ ભરવામાં આવેલું છે. મિત્રો, વાત કરીશું યોજનાનો હેતુ શું છે, તો કે ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા મહિલા અધિકારીતા યોજના હેઠળ જુદા જુદા ધંધા વ્યવસાયો જેવા કે મંડપ, ડેકોરેશન, કમ્પ્યુટર, ઇલેક્ટ્રોનિક દુકાન, પશુપાલન, કરિયાણાની દુકાન, વાંસકામ, ત્યાર પછી શિક્ષણ કામ, એમ્બ્રોઇડરી, બ્યુટી પાર્લર, મોબાઈલ રિપેરિંગ વગેરે માટે સફાઈ કામદાર અને તેમના આશ્રિત મહિલાઓને વ્યક્તિગત રૂપિયા 1,00,000ની લોન અથવા તો ધિરાણ છે એ 5%ના વ્યાજ દરે આપવામાં આવે છે. તો અહીં મિત્રો તમે જોઈ શકો છો કે આ જે વ્યવસાયો છે એ શરૂ કરવા માટે મહિલાઓને 1,00,000 રૂપિયા સુધીની સહાય છે એ સરકાર દ્વારા આપવામાં આવે છે. મિત્રો, આ યોજનાની પાત્રતાની વાત કરીએ તો સફાઈ કામદાર અથવા તો તેમના આશ્રિત મહિલાઓ હોય અને જે ઉંમર છે એ 18થી 50 વર્ષની વચ્ચે હોય તો તેમને 1,00,000 રૂપિયા 5%ના વ્યાજે છે એ આપવામાં આવે છે. મિત્રો, વાત કરીશું કે આ યોજનાનો લાભ લેવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તો કે અરજદારનું આધાર કાર્ડ, ત્યાર પછી એમનું રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, અરજદારની કુલ વાર્ષિક આવકનો દાખલો, સફાઈ કામદાર અને તેના આશ્રિત હોવા અંગેનું એક પ્રમાણપત્ર, રહેઠાણના પુરાવા તરીકે તમે વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ અથવા તો રેશન કાર્ડ, આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ છે આપવાનું છે. બીપીએલનું પ્રમાણપત્ર જે લોકો પાસે બીપીએલ કાર્ડ હોય તો એમને આપવાનું છે. બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા તો કેન્સલ ચેક, જે ખાતું છે એ અરજદારના નામનું જ હોવું જોઈએ. પતિના મરણનો દાખલો, જો કોઈ વિધવા સ્ત્રી આ યોજનાનો લાભ લેવા માંગતી હોય તો એમને પતિના મરણનો દાખલો છે એ આપવાનો રહેશે. અગાઉ આ યોજના હેઠળ લાભ લીધેલ નથી તે અંગેનું એક બાહેંધરી પત્રક પણ તમારે ભરવાનું થાય છે. તો જ્યારે પણ આપણે ઓનલાઈન અરજી કરશું ત્યારે મિત્રો એ બાબતે તમને જણાવશું કે બાહેંધરી પત્રક છે એ તમારે ક્યાંથી મેળવવું અને કઈ રીતે ભરવાનું. તો મિત્રો, આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને મહિલા અધિકારીતા યોજના વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.